આજ રોજ હળદરનો પ્રોગ્રામ રાખેલ છે, બધા મિત્રો ભેગા મળીને. આ છે ડેની, આ રોહિતસિંહ, ગઢવી, નિલેશભાઈ, રોનક. ટમાટર છોલીશું અમે. ટમાટર છોલી છીએ અમે. આજે તો હળદર બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો અમે બધા મિત્રો ભેગા મળી. એમાં રોહિતભાઈ બહુ મોટો હાથ છે. રોહિતભાઈ કંઈક 40 કિલોમીટર દૂરથી આવ્યા છે અહીંયા હળદરના પ્રોગ્રામ પર. સ્પેશિયલ રોટલા લેવા જવા માટેના સ્પેશિયલ રનર છે, જે દોડી રોટલા લેવા જાય છે. એ રનિંગ કરતા કરતા રોટલા લાવશે, એ બી ગરમા ગરમ, ઠંડો નહીં થવા દે. તમને આજે હળદર બનાવવાની આખી પ્રોસેસ બતાવીશું કે કઈ રીતે હળદરનું શાક બનાવે. ઇન્ટ્રોડ્યુસ કરો. અને હળદરનો આ મેન કારીગર છે બનાવવાવાળા અમારા ડેનીભાઈ, જેઓ બેસ્ટમાં બેસ્ટ હળદરનું શાક બનાવે છે. તમે ક્યાંય પણ ખાધું હોય પણ ડેનીભાઈનું હાથનું જો હળદરનું શાક ખાશો ને તો તમે ગોડા ગોડા થઈ જાય એવું શાક બનાવે. અમે દસેક દાડે કોઈક ને કોઈક નવું નવું બનાવતા જોઈએ છીએ. હળદરનો પ્રોગ્રામ ઓલરેડી એક વખત અમે કર્યો હતો, પણ આ વખત વિચાર્યું કે અમે એક સારો વ્લોગ બનાવી અને તમને પણ તમારી સમક્ષ મૂકીએ કે અમે આવો જમવા માટેનો પ્રોગ્રામ પણ બનાવીએ છીએ. હા, એ મસ્ત કરી દેવાનું. આવત નહીં. બે ત્રણ મિત્રો ફોરેન ગયેલા હતા, ફોરેન થી પાછા આવ્યા એટલે આજે હળદરનો પ્રોગ્રામ રાખેલ છે. ફોરેનમાં હળદર આવવાની પછી ઘરમાં તરફ લોકો પણ આવા બધા ઘણા બધા મિત્રો મળીને આવો પ્રોગ્રામ કરો, ખાવા પીવાનો બહુ મજા આવશે. અને તમે જણાવજો અમને કે નેક્સ્ટ ટાઈમ અમે શેનો પ્રોગ્રામ રાખીએ, કોમેન્ટમાં જણાવજો. હળદરના ઘણા બધા ફાયદા છે. હળદર શિયાળામાં ખાવામાં આવે છે, ઉનાળામાં ના ખવાય, બહુ ગરમ પડે. ઉત્તર ગુજરાતમાં એનું ચલણ બહુ હોય શિયાળામાં. કેન્સલ કરી દેવા જેવું. ડુંગળી, આ લીલી ડુંગળી, આ છે ટમાટર, આ લીલું લસણ, આ કેપ્સિકમ અને હરી મરચી મિક્સ, આ હળદર, આ છે લીલી કોથમીર. તે આપવા માટે બહુ સરસ તેજ આપે એવી સ્વાદ માટે બેસ્ટમાં બેસ્ટ કોથમીર. આ છે અદરક, અદરક અને છે કાળા મરીનો મસાલો, અને આ છે આપણે જે મસાલો નાખવાનો ઉપર એ મસાલો. આટલી મટીરિયલનું આપણે યુઝ કરીને આજે હળદરનું શાક બનાવીશું. ઘી, આ છે દહીં અને ઘી, ગાયનું ઘી, ગીરનું ઘી, શુદ્ધ ઘી લીધું છે આપણે ગાયનું, અને દહીં પણ લીધું છે હળદરનું શાક બનાવવા માટે. હવે હું તમને કેટલા પ્રમાણમાં ક્વોન્ટિટીમાં લેવાનું એ તમને જણાવી દઉં. 1 કિલો જેટલું હળદર લીધું છે લીલું, 250 ગ્રામ લીલા મરચાં અને કેપ્સિકમ લીધું છે, 250 ગ્રામ જેવી હુકી ડુંગળી લીધી છે, 250 ગ્રામ જેવી લીલી ડુંગળી લીધી છે, 250 ગ્રામ લીલા લસણ લીધા છે, 500 ગ્રામ જેવા ટમાટર લીધા છે, 750 ગ્રામ દેશી ગાયનું ઘી લીધું છે, 500 ગ્રામ દહીં લીધું છે. અને સ્વાદ અનુસાર તમારે જેટલા પ્રમાણમાં કોથમીર લેવું હોય એટલા પ્રમાણમાં તમે કોથમીર લઈ શકો છો. અને 50 થી 70 ગ્રામ જેટલું આદું લીધું છે. અને આ આપણા જે ઉપરથી મસાલા નાખવામાં આવે છે એના મસાલા હળદર, મરચું, ધાણા જીરું પાવડર, નમક,
ને એ બધું છે. અમે અમારા અલગથી મસાલા કૂટીને અલગથી બનાવેલ છે. અમારા દરેક મિત્રો કામ પર લાગી ગયા છે. આ સફાઈ અને બધું કામ કર્યા પછી આ સફાઈ પણ બહુ જરૂરી છે. લો હળદર કેટલી વાર લાગે? રોટલામાં વાર લાગે નહીં? સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કર્યા પછી આપણે એમાં ઘી નાખીશું. શુદ્ધ ગાયનું ઘી. આપણે આ ઘી નાખ્યું. આપણે ઘી નાખી દીધું. હવે ઘીને થોડું ઓગળવા દેવાનું, ગરમ થવા દેવાનું. હવે આપણે આ હળદર નાખીશું. હવે આપણે આ પૂરેપૂરું હળદર નાખી દઈશું. આપણે આજે 1 કિલો હળદરનું શાક બનાવી રહ્યા છીએ. અને આજુબાજુમાં જો સ્વાદ જાય, સ્મેલ સારો, તો એ પણ આવી શકે છે. તો એમના માટે થોડું ઘણું બચાવી રાખવું. અને બરાબર ઘીના અંદર શેકાવા દેવાનું. અને થોડું આના અંદર કલરમાં થોડું ડિફરન્ટ આવે ત્યાં સુધી અને ચલાવતા રહેવાનું. હળદર થોડી ઘીના અંદર શેકાઈ જવી જોઈએ. હવે તમે જોઈ શકો છો આ લીલી હળદર આપણે બરાબર કમ્પ્લીટ ઘીમાં શેકાઈ ગયેલ છે. હવે આપણે આના અંદર જે આપણે વટાણા બાફ્યા હતા એ વટાણા નાખીશું અંદર. આ વટાણા અંદર નાખીશું અને હવે આને ચમચ વડે ચલાવી દઈશું. હળદર આપણે મસ્ત ઘીના અંદર શેકાઈ ગયેલ છે અને વટાણા પણ શેકાઈ ગયેલ છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આના પછી જે બીજા મસાલા તૈયાર કરવાના છે એ આપણે તૈયાર કરી લઈએ, વઘાર કરી લઈએ. હવે આપણે આ જે ડુંગળી લીધી છે, હવે આ ડુંગળીના અંદર આપણે મસ્ત ઘી નાખી દઈશું. ઘીના અંદર પહેલાં આપણે જે ડુંગળી ક્રશ કરેલ એ ડુંગળીને શેકવાની ઘીના અંદર. ડુંગળી નાખી. હવે આપણે આ લીલી ડુંગળી નાખીએ. આ સૂકી ડુંગળીને લીલી ડુંગળીને બરાબર ઘીના અંદર શેકી દેવાનું છે. હવે આપણે આ લીલી મરચું અને કેપ્સિકમ જેનો આપણે ક્રશ કરેલ છે એનું આપણે શેકીશું. હવે અંદર નાખી હવે આપણે આના અંદર નાખીશું કાજુ બદામ, જેનાથી આનો સ્વાદ થોડો બેસ્ટ આવશે. હવે આપણે નાખીએ કાજુ બદામ અને કિસમિસ. હવે આને પણ બરાબર શેકી લઈએ. આમાં ક્વોન્ટિટી વધી ગઈ છે. હવે આપણે આને મોટા તપેલામાં લઈ લઈએ અને બરાબર મોટા તપેલામાં શેકીએ. કેમ કે હજુ આપણે આના અંદર લીલું લસણ નાખવાનું છે, ટામેટાની ગ્રેવી પણ નાખવાની છે. એટલે બને એટલું મોટું તપેલું હોય તો સારું. હવે આ આદુ નાખીએ. આદુને જે ક્રશ કરેલ છે, જે કોઈ બી હળદર બનાવી યાસીનભાઈનો કોન્ટેક્ટ કરે. અને જેને પણ હળદરનો ઓર્ડર આપવો હોય બનાવવા માટે તો કોન્ટેક્ટ કરી શકો છો. મને કોમેન્ટમાં મેસેજ કરી દેજો. બન્યા પછી કેવી તમને લાગે એ બતાવીશું. અને બન્યા પછી અમે તમને ચાખીને પણ બતાવીશું કે કેવી બની છે. અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી બધું બરાબર કમ્પ્લીટ શેકાઈ ગયેલ છે. હવે આપણે જે ટમાટરની ગ્રેવી બનાવેલ છે એ ગ્રેવી નાખીશું. આ છે આપણે ટમાટરની ગ્રેવી. ટમાટરની ગ્રેવી નાખીને આને બરાબર આપણે હલાવી દઈશું.
હવે નમક નાખીશું હવે સ્વાદ અનુસાર. મરચું, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો નાખીશું. હલાવી દેવાનું. ઉપરથી લેજો મેં તો આપણે આ મસાલો નાખીશું, સ્પેશિયલ મસાલો જે હળદર માટેનો સ્પેશિયલ મસાલો છે. મસ્ત રીતે અને હલાવી દેવાનું, બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે નાખીશું કોથમીર. કોથમીર નાખીને બરાબર હલાવી દેવાનું. હવે આપણે જે હળદર બરાબર શેકી દીધું હતું એ હવે હળદર આના અંદર નાખી દઈશું. હળદરનું શાક તૈયાર થઈ રહ્યું છે. 80% કમ્પ્લીટ થઈ ગયેલ છે. હવે માત્ર આમાં આપણે દહીં નાખવાનું બાકી છે. દહીં આપણે ગ્રેવી માટે યુઝ કરીએ છીએ અને સ્વાદ માટે પણ યુઝ કરીએ છીએ. તમે જોઈ શકો છો થાય છે કે હાલ ને હાલ જ ખાવા બેસી જવું. હવે આમાં આપણે દહીં નાખીશું. દહીં નાખીને આને બરાબર હલાવી દેવાનું. આપણું હળદર તૈયાર થઈ ગયું છે. હળદરનું શાક જુઓ તમે, એક નંબર સ્મેલ આવી રહી છે. આપણું હળદરનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે અમે બધા મિત્રો બેસીને જમીશું. એના માટે અમે બાજરીનો રોટલો બહારથી મંગાવ્યું છે. આ હળદરનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ચલો હવે આપણે જમીશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ મિત્રોમાં શેર કરજો, ફેમિલીમાં શેર કરજો. તમને બહુ મજા આવશે વિડીયો જોવાની. અને તમે પણ આવો મિત્રો ભેગા મળીને પ્રોગ્રામ બનાવો, જેથી તમને એક અલગ પ્રકારની ખુશી મળશે. કેમ કે એકલા તો આપણે હરરોજ કહીએ છીએ, પણ એક દિવસ મિત્રોને ભેગા મળીને આવું જમવાનું બનાવવાનો પ્રોગ્રામ રાખો, તમને એક અલગ જ આનંદ મળશે. ચલો હવે બેસીને અમે જમીએ એનો પણ તમને અમે લાઈવ વિડીયો બતાવીએ. આપણે આ તૈયાર થઈ ગયો છે. હવે આપણે હળદરનું શાક ખાઈશું. જેને ખાવું હોય આવી ગયો. ચલો ખાઈએ હવે બધા. ચૂરમો જો નીલેશભાઈનો ચૂરમો નીલેશભાઈના અંદર આવડા અંદર મૂકીએ. સ્પેશિયલ ચૂરમો. હવે લો આ બાજુ રોટલો. ખાતે હવે શરૂઆત કરીએ ખાવાનું. શરૂઆત ચૂરમાથી. લો ચૂરમાથી ખવાડો. પછી વિડીયો સ્ટોપ કરી. તમારે ઘરે બી પ્રોગ્રામ કરવા છે, તમે અમને બોલાવી શકો છો. અમે આવીને તમારા ઘરે પણ પ્રોગ્રામ ખાવાનું બનાવીને સાથે કહીશું. તમારે કોઈ વસ્તુ લાવવાની જરૂર નહીં પડે. કોમેન્ટમાં કહેજો કે અમારા ઘરે આવી પ્રોગ્રામ કરો, અમે આવીને પાછું કામ કરીશું.